અંગ્રેજીમાં કહીએ તો વી હેવ આલ્ફાબેટ્સ. આપણી પાસે ટોટલ 26 આલ્ફાબેટ છે, 26 મૂળાક્ષરો છે. બધાનું આ બાજુ ધ્યાન જોજો. A B માં લખવું પડશે C D E F G H I J K L M. જોજો N O P Q R S T U V W X Y અને Z. આવી રીતે ટોટલ આપણી પાસે કેટલા 26 મૂળાક્ષરો છે. તમે કહેશો સાહેબ હા. હવે આ મૂળાક્ષરોને આપણે અંગ્રેજીમાં આલ્ફાબેટ્સ કહીએ છીએ. હવે આ મૂળાક્ષરોને જો તમે નોટિસ કરશો તો આની અંદર તમને શું જોવા મળશે? તો તમે કહેશો સાહેબ બે વસ્તુ જોવા મળે. એક આવે સ્વર. સ્વરને તમે લોકો અંગ્રેજીમાં કહીએ છે વોવેલ્સ. તો આપણી પાસે કેટલા 5 સ્વર છે, તમે બધા જાણો કયા? A E I O U. આવા ટોટલ આપણી પાસે 5 સ્વર છે. હવે 26 માંથી 5 સ્વર હોય તો તમે કહેશો સાહેબ બાકી વધેલા કેટલા હશે? તો તમે કહેશો સાહેબ બાકી વધેલા જે 21 હશે ને એ મારા માટે વ્યંજન થવાના. શું થવાના? વ્યંજન થવાના. અને વ્યંજનને અંગ્રેજીમાં કહેવાય છે કન્સોનન્ટ. હે ને? તો જો થોડા અંગ્રેજી શબ્દ પણ વાપરું છું. તો આ આપણી પાસે ટોટલ કેટલા 21 વ્યંજન હશે. તમે કહેશો સાહેબ ડન. બરાબર, 5 સ્વર છે, 21 વ્યંજન છે, તો કુલ મળીને ABCD આપણી પાસે ટોટલ 26 મૂળાક્ષરોની ABCD હોય છે. તમે બધા જાણો છો. હવે જોજો બરાબર સૌથી અગત્યનો પોઈન્ટ છે ને એ આ દરેક મૂળાક્ષરોના ક્રમ આપવામાં આવે છે. દરેક મૂળાક્ષરોના ક્રમ છે. સમજો, બરાબર ધ્યાન આપજો. તો કદાચ હું ક્રમ આપવાની શુભ શરૂઆત કરું. હવે સૌથી મજેદાર ભાગ તો હવે છે. હવે અહીંયાથી ચાલુ થઈ છે ટોપિક. તો હું બધાને ક્રમ આપવાનો ટ્રાય કરું તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. સમજો 14 15 હું ક્રમ આપી દઉં છું. 16 17. ભાઈ પીપીટીમાં હું આવું બધું બનાવીને નથી લાવ્યો. હે ને? બધા બનાવીને લાવે છે, પણ બધું એ પછી મને મજા નહીં આવે. હું બનાવીને પછી વાંચું એમાં મજા નહીં આવે. આપણે બધું લાઈવ જ ભણવાનું. હે ને? હા, 17 છે, આ 18 છે, આ 19 છે, આ 20 છે, આ 21 છે, આ 22 છે, આ 23 છે, આ 24 છે, આ 25 છે, આ 26 છે. જોજો દરેક મૂળાક્ષરો જોડે એક અંક સંકળાયેલો છે. તમે કહેશો સાહેબ હા એકદમ ક્લિયર વાત છે. ટોટલ 26 મૂળાક્ષરો તો દરેક જોડે એક અંક સંકળાયેલો હોય. અને કયા અંક સંકળાયેલા હોય તમારી જોડે છે. હવે થાય કેવું, જ્યારે એક્ઝામમાં કોડિંગ ડિકોડિંગના પ્રશ્ન સોલ્વ કરવાના આવે ત્યારે ઘણા બધા બાળકો શું કરે? જો ભાઈ ઓફલાઈન પેપર હોય તો તમને પેલા પેપર મળી જાય. એટલે ઘણા શું કરે, જેવું પેપર હાથમાં આવે એટલે પાછળ આવું ચિતાડા ભમરડા ચાલુ કરે. હે ને? આમાં કાંઈ ખોટું નથી ભાઈ, પણ હું ના પાડું છું. હું કરતો નથી આવું ક્યારેય. તો તમે કહેશો સાહેબ આ બધું શું કરવાના? યાદ રાખવાના. હા, આને યાદ રાખવાના. હવે એના માટે આપણી પાસે ખૂબ સરસ મજાની એક ટેકનિક છે. હું તમને અહીંયા યાદ રખાઈ દઈશ. ખાલી 15 મિનિટ, ખાલી શાંતિથી 15 મિનિટ જોજો. હું શ્યોરિટી ગેરંટી આપું તમને યાદ રહી જશે. તમારે કાંઈ કરવાનું નથી. બરાબર? બધાની પોતાની રીત છે. હું મારા લેવલ ઉપર તમને આને યાદ કરાવવાનો પ્રયત્ન કરીશ. બધાનું આ બાજુ ધ્યાન. આપણે આ ચિતરડા ભમરડા હવે કરવાના થતા નથી. અને આ ક્રમ એટલે યાદ રાખવો જરૂરી છે. આ ચેપ્ટર તો આપણને આવડશે, પણ જોડે જોડે આના આધારિત બીજા 2-3 ચેપ્ટર છે. એક એનાલોજી તમે ભણશો આગળ જઈને, સમસંબંધ આવશે એનાલોજી. આગળ જઈને હું તમને ક્લાસિફિકેશન ભણાવીશ. બરાબર સમજો. વર્ગીકરણ, જેને ગુજરાતીમાં કહેવાય સમસંબંધ છે, આ તમારું વર્ગીકરણ છે. આગળ જતાં આપણે કદાચ એકાદ ટોપિક લેશું આલ્ફાબેટ સિરીઝ, મૂળાક્ષર શ્રેણી. તો આ બધા ટોપિકને અંદર પણ તમારે આ મૂળાક્ષરોના ક્રમની ખૂબ જરૂર પડશે. મારા શબ્દને પકડજો. હે ને? હા, એટલે હું તમને પહેલાં શું કરાવીશ આ ચેપ્ટરમાં. ભલે આજનો લેક્ચર આ ધંધો કરવામાં જાય ને તો વાંધો નથી, પણ વર્થ છે. એ ધંધો કરશો ને તો એનું ખૂબ સરસ તમને આઉટપુટ મળશે, ખૂબ સરસ તમને એનું રિટર્ન મળશે. એટલે ધંધો કરવો જરૂરી છે. હે ને? ચલો, હા, ક્રમ કસોટી આવશે. બધાની અંદર આલ્ફાબેટના ક્રમની જરૂર પડવાની. બોલો, ક્લિયર? ચલો, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. મુદ્દા ઉપર આવીશું કે સાહેબ આ બધા આલ્ફાબેટના ક્રમ યાદ કેમ રાખીશું. હું તમને મારી ટેકનિક શીખવાડું છું. તમે જે રીતે ભણ્યા હોય કંઈ વાંધો નથી. ને કોઈ કદાચ યાદ ન રાખતું હોય તો એમને હું ભલામણ કરીશ, એમને હું રિકમેન્ડ કરીશ કે બને ત્યાં સુધી આ બધા ક્રમ હવે તમારે જીવનમાં યાદ રાખવાના. યાદ રાખવાની જવાબદારી મારી. આજના લેક્ચર પછી તમને યાદ રહી જશે. ચલો, તો હવે સૌથી પહેલાં આપણે શું શરૂઆત કરીએ છીએ? બધાનું આ બાજુ ધ્યાન. હવે સૌથી પહેલાં અમુક મૂળાક્ષરો તો એવા છે કે જે જીવનમાં લગભગ બધાને આવડે. હે ને? કદાચ તમને અડધી રાત્રે 2 વાગે ઉઠાડીને પણ કોઈ પૂછે, બરાબર સમજો, કે એનો ક્રમ કયો હોય, તો એ તો બધાને ખબર હોય કે સાહેબ એનો ક્રમ 1 હોય. કોઈ તમને પૂછે બી તો બીનો ક્રમ બધાને ખબર હોય 2 હોય. કોઈ પૂછે સી તો બધાને ખબર હોય સીનો ક્રમ 3 હોય. ડી પૂછે તો ડીનો ક્રમ પણ 4 હોય. ઈ પૂછે તો ઈનો ક્રમ પણ 5 હોય. આ પહેલા 2-5 મૂળાક્ષરો એવા છે કે જેના ક્રમ તો લગભગ તમને કોઈ અડધી રાતે 1 વાગે 12 વાગે ઉઠાડીને પૂછે ને તોય તમને આવડી જાય. કોઈ રસ્તામાં મળે ને પૂછે કે ભાઈ ડી કેટલા નંબર ઉપર આવે, તમે કહેશો સાહેબ ડીનો ક્રમ 4થો છે. ઈનો ક્રમ પૂછી લે તો તમે કહેશો સાહેબ 5મો થાય. આવી રીતે કદાચ તમને કોઈ પૂછી નાખે ને ઝેડનો ક્રમ કયો છે, તોય કદાચ બાળકોને આવડી જાય સાહેબ Z26 ઉપર હોય છેલ્લે, એટલે Z26 હોય. આ પણ લગભગ તમને યાદ છે. જો પહેલા જે યાદ છે ને એની વાતો કરીએ છીએ. હે ને? તમે કહેશો ઓકે સાહેબ, જોજો સમજો, બહુ મજા આવશે. હવે કદાચ તમને Z યાદ હોય તો એની આગળનો Y કદાચ યાદ હોય કે Y25 ઉપર આવે. ચલો, હું માનું છું ત્યાં સુધી પહેલાં કમેન્ટ બોક્સમાં તમે લખો કે આટલા ક્રમ આમાંથી કેટલાને યાદ છે. બધાએ લખવાનું કે સાહેબ અમને બધાને યાદ છે. હે ને? આ ન ભણાવ તોય તમને આવડે જ છે. ચલો, ફટાફટ મને પહેલાં કમેન્ટ બોક્સમાં લખી આપો, શું આને યાદ રાખવાની જરૂર ખરી? આ તો સાહેબ યાદ જ છે, આને યાદ રાખવાની કોઈ જરૂર નથી. ચલો બોલો ફટાફટ. હે ને? શું આને યાદ રાખવાની જરૂર પડશે? કહી દો મને. ચલો, હા યા ના? બધાને સાહેબ અમને યાદ છે. બસ, બીજું આમાં કંઈ છે જ નથી. હવે જે મૂળ વાત છે, હવે જે યાદ રાખવાના છે ને એના ઉપર મારે ડિટેલમાં ચર્ચા કરવાની.
હે ને? તમે કહીશું ઓકે સાહેબ, પહેલાં તો અમને બધાને યાદ છે, અને કદાચ જે મારી પાસે ભણે છે એ જો સટાસટ કમેન્ટ બોક્સમાં લખે છે, હે ને? હા સાહેબ, આ તો રિઝનિંગની આપણી માર્કેટમાં કોઈ બુક નથી, બુક કોઈ નથી બાપા, રિઝનિંગની પણ નથી, ગણિતની પણ નથી. ચલો, બધાને યાદ છે, બરાબર? આટલા તો યાદ હોવા જ જોઈએ. હવે કોઈ પૂછે સી નો ક્રમ, તો સી ABCDમાં ત્રીજા ક્રમે આવે. કોઈ પૂછે ઝેડ, તો છેલ્લે આવે એટલે 26 હોય. કોઈ પૂછે વાય, હવે છેલ્લે 26 નંબરનો આવતો હોય તો એની આગળ વાય કેટલા નંબરનો હોય? તમે કહેશો સાહેબ 25 નંબરનો હોય. ડન? ચલો, હવે હું તમને યાદ અપાવું છું. હવે પછી જે આપણે યાદ રાખવાનું છે તો હું ટીક મારતો જાઉં. આટલું તો આપણને આવડે જ છે. A આવડે, B આવડે, C આવડે, D આવડે, E આવડે છે, અને નેક્સ્ટમાં ઝેડ અને વાય, આ તો આપણને આવડે જ છે. હવે મારે બીજી બધી તમારી જોડે ચર્ચા કરવાની. જોજો, બરાબર સમજજો શું કહે છે. તો સૌથી પહેલાં આપણે ચાલુ કરીએ છીએ F થી. તો F ને કેવી રીતે યાદ રાખશું? તો F માટેનો ક્રમ 6 છે. તો હું આને કેવી રીતે યાદ રાખું? તો F નો મતલબ થાય છે ફિક્સ. તો હું આને કેવી રીતે યાદ રાખું ખબર? ફિક્સ 6. ફિક્સ 6 એટલે F નો ક્રમ કેટલો? 6. ફિક્સ 6. જો સિમિલર શબ્દો છે એટલે હવે પછી તમારી સામે ક્યારે પણ F આવે એટલે તમને દેખાય કે ફિક્સ 6, F6, F6, લાઈક ધેટ. બરાબર સમજો? બરાબર? ચલો, તમે કહેશું ઓકે, ધીરે ધીરે હું આનું રિવિઝન આજે જ કરાવી દઈશ એટલે તમને યાદ રહી જશે. ચલો, F ઉપર 6 આવે, લગભગ મારા હિસાબે બધાને યાદ રહી ગયું ને? યાદ રહેવું જોઈએ. ફિક્સ આવે એટલે તમારે યાદ કરવાનું કે ફિક્સ જોડે 6 આવે, અને 6 એટલે 6 આપણો. ઓકે, ચલો, હવે આ બાજુ ધ્યાન આપજો. F પછી આપણે લઈએ છીએ G. G કેવી રીતે યાદ રખાય? તો G7. G7 કન્ટ્રી એક ગ્રુપ છે, તમને બધાને યાદ છે. તો એ રીતે આપણે યાદ રાખશું કે જ્યારે પણ G આવે તો G7. ફિક્સ 6 એટલે કે F નો 6 થાય. બરાબર સમજો, હે ને? તમે કહેશો ઓકે સાહેબ, ક્લિયર છે, ડન. ચલો, ફિક્સ 6 થઈ ગયું, G નો 7 થઈ ગયો. હવે આવશે સાહેબ H માટે કેવી રીતે યાદ રાખશું? તો જો H માટે હું ઘણી બધી રીતો છે. કદાચ તમે લોકો જોશો ને તો H છે ને, તો H ને કદાચ હું આવી રીતે જો પૂરો કરું ને, તો આની અંદર મને આઠડો દેખાય. એટલે આમ જોવા જઈએ તો H માટે શું યાદ રખાય? તો H માટે યાદ રાખીશું આપણે H માટે 8. અથવા તો તમે H નો મતલબ થાય છે હાઈટ, હે ને? તો H ની અંદર જો તમને હાઈટ દેખાય છે તો હાઈટની અંદર જો આ 8 દેખાય છે એટલે હાઈટ. તો હાઈટની અંદર H છે તો H નો કોડ શું થશે? તો H માટેનો જે ક્રમ થશે ને એ 8 થશે. H8, હાઈટ H8. બરાબર? તમે કહેશો ઓકે સાહેબ, એકદમ ક્લિયર છે. હાઈટની અંદર જ ઓલરેડી 8 નો આઠડો છે. બરાબર? ફિક્સ 6 F માં 6 આવશે. બરાબર? હાઈટની અંદર H8 આવશે. બરાબર? G7 કન્ટ્રી એક ગ્રુપ છે, દેશોનું ગ્રુપ છે G7, હે ને? તમે સાંભળતો હશે G7 સમિટ થઈ, તો બસ એ G7 છે, સમજો. હવે આવશે નેક્સ્ટની અંદર G પછી H પછી આવશે I. હવે I કેવી રીતે યાદ રાખશું? તો I નો મેં આપકો જાનતા હું, હું તમને જાણું છું. I નો, સમજ્યા? એટલે I નો કોડ આપણે કેમ યાદ રાખશું? જ્યારે પણ I આવે એટલે નો, I નો. ડન? I નો, હા, હમ આપકો જાનતે હે. જો સમજો. હવે આ H પણ મને યાદ રહી ગયું, I પણ યાદ રહી ગયું. I પછી આવશે J. હવે J માટેનો કોડ આવે છે 10. યાદ કેમ રાખવું? તો એના માટે છે ને મારી પાસે બે વસ્તુ છે. જો તો લાયા, કંઈક નવું લાયા. નવું નથી લાયા, આ બધું તો એમ તો જૂનું જ છે, પણ હું તમને નવી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું. બધા સમજાવે છે આ રીતે, જોજો. ને ન સમજ્યા હોય તો સમજી લેજો, મજા આવશે, યાદ રહી જશે. જીવનમાં યાદ નથી રાખવાનું. જેનો ક્રમ હંમેશા 10 થાય. કેવી રીતે યાદ રાખશું? તો એના માટે જો એક શબ્દ છે આપણી પાસે જીઓનું સિમ કાર્ડ જાણો છો ને? હા, બસ. તો જીઓની અંદર J10, J10. અથવા તો તમે આને આવી રીતે પણ યાદ રાખી શકો કે જમ્મુ કાશ્મીર મેં 10 આતંકવાદી ઘૂસે. જમ્મુ કાશ્મીરમાં 10 આતંકવાદી ઘૂસ્યા. એટલે જ્યારે જે આવે એટલે તરત મગજમાં જમ્મુ કાશ્મીર આવે. જમ્મુ કાશ્મીર આવે એટલે તમને પિક્ચર યાદ આવવું જોઈએ કે જમ્મુ કાશ્મીરમાં 10 આતંકવાદી ઘૂસેલા છે. એટલે જેનો કોડ કેટલો? 10. જેનો કોડ કેટલો? 10. અથવા તો કોઈ જીઓ પરથી યાદ રાખીએ J10 તો પણ ચાલશે. બરાબર? જીઓનું સિમ કાર્ડ, હા, ચાલે બિંદાસ. બરાબર? જો સમજો. I નો, મેં જાણતા હું. જે આવે એટલે જમ્મુ કાશ્મીર યાદ આવે. જમ્મુ કાશ્મીર યાદ આવે એટલે તરત પિક્ચર યાદ આવે કે સાહેબમાં 10 આતંકવાદી ઘૂસ્યા છે. 10 J10. બોલો, ક્લિયર છે? શું તમને મારી વાત સમજાય છે? આ રીતે યાદ રાખશું. F આવે તો ફિક્સ 6 યાદ રાખવાનું. ફિક્સ 6. G7 દેશોનો ગ્રુપ છે. H8. I નો, મેં આપકો જાનતા હું. I નો. ડન? ચલો, તમે કહેશો ઓકે સાહેબ, ક્લિયર છે. અહીંયા સુધીની વાત અમને આવડી ગઈ. મજા આવશે તો મોજ આવશે, હે ને? આ બધું કરવા કરતાં લખી નાખવું સાહેબ સારું નહીં, મને ખબર છે, આવું તમે કહેવાના છો. પણ આને એકવાર તમે ખાલી 15 મિનિટ ભણી લો ને, તમે જીવનમાં સુખી થઈ જશો. મને કહેશો ના સાહેબ, ખરેખર મોજ આવી છે. આ બધું તો અલા છે જ, એ તો તમે કરો જ. હું ના નથી પાડતો, પણ હું નથી પાડતો તમને આ ઝંઝટમાં પડવાનું. એનું કારણ કોડિંગ ડીકોડિંગના જ્યારે એક લેવલના પ્રશ્ન આવશે ને આ બધો ધંધો કરીને કરશો ને તો ખૂબ ટાઈમ જતો રહેશે. તમે ગામ કરતાં પાછળ રહી જશો. મારે તમને ગામ કરતાં બેસ્ટે પાગલ રાખવાના છે, હે ને? હા, એટલે હું કરાવું છું. બાકી મને આવડે છે ને, હું ન આવું દરેક પ્રશ્ન નીચે આવું ટેબલ બનાવીને લેતો આવું, ચલો આને જોઈને સોલ્વ કરી નાખો. તમે કરી નાખશો, પણ એ નથી કરવાનું મારે. ભલે અત્યારે મારો અડધો કલાક જશે, પણ બહુ મજા આવશે તમને. જોજો, અહીંયા સુધીની વાત બધાને યાદ રહી ગઈ. 26 અક્ષરો યાદ રખાવીશ, તમને યાદ રહેશે જ આજે. એવી મસ્ત આપણે કહાની બનાવેલી છે. બરાબર? I નો, જાનતા હું મેં આપકો J10, જમ્મુ કાશ્મીર મેં 10 આતંકવાદી ઘૂસે. હજી જે ઉપર પહોંચ્યા છે. જોજો સમજો. પછી આવશે J પછી કોણ આવે? K ને યાદ રાખવાના. તો K નો ક્રમ આવે 11. કેવી રીતે યાદ રખાય? તો હું આને યાદ રાખું છું કિંગ્સ 11 પંજાબ. કિંગ્સ 11 પંજાબ યાદ છે ને બધાને? હા, IPL ની ટીમ. બસ એ રીતે યાદ રાખવાની છે. इसको कैसे याद रखेंगे भाई? इसको याद रखा जाएगा किंग्स 11 पंजाब. याद रही जाए कि ना रही जाए? बोलो रे. યાદ રહી જાય ને? કિંગ્સ 11 પંજાબ, K11 જોજો. બરાબર? હા, નેક્સ્ટ
કેનું બધાને યાદ રહી ગયું, મને આશા રાખું છું જીઓનું સિમ કાર્ડ યાદ રહી ગયું અને કિંગ્સ 11 પંજાબ બધાને યાદ છે. હવે હજી આગળ વધીએ છીએ, જોજો. જે પછી ઘણા તો યાદ કરીને જ આવ્યા છે. કે પછી આવશે આપણો કે પછી આવશે આઈ, સોરી એલ આવશે. એલ માટેનો સરસ મજાનો ક્રમ છે, એ છે 12. કેટલો ક્રમ છે? 12. કેવી રીતે યાદ રાખવું? તો એલ સ્ટેન્ડ્સ ફોર લવ, હે ને. આપણે એને યાદ રાખશું કે જીવનમાં પહેલો પ્રેમ છે ને એ 12 વર્ષની ઉંમરમાં થાય, એવું આપણે યાદ રાખશું. કદાચ ઘણાને થયો પણ હશે, મને નથી ખબર, હે ને. હું આને જો ભાઈ બહુ બધું દિલ ઉપર નહીં લેતા, કદાચ ઘણાને બધું જૂની વાતો યાદ આવીને થોડું દુઃખ પણ થશે, પણ આપણે એવું બધું કાંઈ અત્યારે વિચારવાનું નથી. આને યાદ રાખવાનું બેસ્ટ વાત છે લવ. એલ લવ 12 की उम्र में होता है, तो एल માટે 12. બરાબર. ચલો તમે કહેશો ઓકે સાહેબ ક્લિયર છે. L12 બધાને યાદ રહી ગયું, બરાબર. જીઓનું સિમ કાર્ડ J10 છે, કિંગ્સ 11 પંજાબ છે, ફિક્સ 6 છે. જોજો બરાબર સમજતા જજો. આઈ નો મેં આપકો જાનતા હું, બરાબર. ચલો ઓકે, અહીંયા સુધીની વાત બધાને ક્લિયર છે. ચલો ક્યાં પહોંચ્યા જોજો, હું જોતો જાઉં છું. ફિક્સ 6 થઈ ગયું, J7 સબમિટ થઈ ગઈ. H8 હાઇટની અંદર જ 8 આવો છે એટલે H8 થયો. જોજો સમજતા જજો બરાબર. હું કન્ટિન્યુઅસ રિવિઝન મારું છું એટલે તમને ફિટ થઈ જશે. આઈ નો મેં આપકો જાનતા હું. J10 जम्मू कश्मीर में 10 आतंकवादी घुसे, अथवा तो जियो, है ना, चाले बिंदास. के किंग्स 11 पंजाब. एल એટલે લવ. લવ કब होता है? प्यार मोहब्बत इश्क लव ये सब कब होता है? तो 12 की उम्र में होता है. એવી રીતે યાદ રાખો. L12 બરાબર. ચલો તમે કહેશો ક્લિયર છે. અહીંયા સુધીની વાતો પતી ગઈ. હવે ચાલીએ છીએ એમ ઉપર. જોજો નેક્સ્ટ પેજ ઉપર લઈ ચાલું છું તમને એમ. ચલો એમ कैसे યાદ રखेंगे? તો એમ માટેનો કોડ છે 13, હે ને. હવે જો એલ 12ની ઉંમરમાં તમને લવ થાય એટલે તમે સામેવાળાને શું કહેશો? મેં તેરા હું એમ 13, મેં તેરા હું એમ 13, મેં તેરા હું. એમ માટેનો કોડ કેટલો થઈ ગયો? તમે કહેશો સાહેબ 13 થઈ ગયો. મેં તેરા. ડન. ચલો ઓકે ઓકે ઓકે, મજા આવી ગઈ. હા, ઘણા બધાને ઈ જોટીથી પણ યાદ રાખે છે, ચાલે, પણ એ બધું કરતા હું તમને કંઈક અલગ રીતે કરાવું છું, બરાબર. ઈ જોટીની મદદથી પણ યાદ, ઘણી બધી રીતો છે, ઘણી બધી ટેકનિક્સ છે યાદ રાખવાની. હું મારી ટેકનિક તમને આપું છું, બરાબર. ચલો આ બાજુ ધ્યાન. એમ પૂરું થઈ ગયો. હવે તમે જો કદાચ આ આલ્ફાબેટ્સને જોશો ને તો તમને ખબર પડે કે ઉપર 13 અને નીચે 13 છે. ઉપર 13 છે ને નીચે 13 છે, સમજજો. તો હું તમને એમ કહું છું કે મેં તેરા હું, તો એમની સામે કોણ આવે? 14 આવે. તો એન માટે કોઈ યાદ નથી રાખવાનું, સીધું યાદ રાખશું કે મેં તેરા હું, તો એના પછી એન આવે, તો એન માટે 14. આપણી અડધી એબીસીડી એમ ઉપર પૂરી થાય છે, એનો કોડ 13 છે. તો એના પછી કોણ આવે? એન આવે, તો એન માટે 14, N14, બરાબર. ચલો તો મારા હિસાબે અહીંયા સુધીની વાત બધાને ક્લિયર છે. એમ અને એન નો હિસાબ પૂરો. ઓકે ચલો ડન ડન ડન. જોતા જજો, બધું યાદ રહી જશે ઓટોમેટિક. શાંતિ રાખજો, થોડું વેઇટ એન્ડ વોચ. મેં તેરા હું. ડન. એમની સામે એન આવે, એન માટેનો કોડ થઈ ગયો તમને કેટલો? 14 થઈ ગયો. તમે કહેશો સાહેબ એકદમ ક્લિયર છે. હવે આગળ વધીએ છીએ એમ એન. હવે આવે છે પી. ઓને શાંતિ રાખો, પહેલા પી લઈએ. ચલો પી ક્યાં કરેંગે? તો પી માટેનો કોડ છે, જોજો. પી માટે હું કેમ યાદ રાખું? તો હું એમ યાદ રાખું છું કે પી સ્ટેન્ડ્સ ફોર પૈસા. માણસે જીવનમાં પૈસા કમાવાના, ને પૈસા કમાવાની કોઈ રાઈટ ઉંમર હોય ને, માણસે પૈસા કમાવાની શરૂઆત 16 વર્ષની ઉંમરે કરવી જોઈએ. એટલે પી માટેનો કોડ હું યાદ રાખીશ 16. પી 16 પૈસા, હે ને. 12ની ઉંમરમાં લવ થાય, હે ને. હા, પછી 13ની ઉંમરમાં આપણે એને એમ કહીએ કે મેં તેરા હું. હવે એને લાવવાની છે તો એના માટે પૈસા કમાવા પડે, તો એના માટેનો કોડ છે પી. તો પૈસા કમાવાની જીવનમાં શરૂઆત કરશું આપણે 16, એટલે પી કા કોડ બનેગા 16. પી 16, बराबर. यस, पैसा कमाना में लगा हूं 16 साल की एज में. पी માટે 16 યાદ રહી જશે, ચિંતા નહીં કરતા. આખી એક કહાની છે, સમજો બરાબર. બરાબર. ચલો નેક્સ્ટમાં આગળ વધીએ છીએ. પી થઈ ગયો. હવે આવીએ છીએ નેક્સ્ટમાં. જોજો ક્યુ. ક્યુ લઈએ છીએ ને આર લઈએ છીએ, બરાબર સમજો. હવે આર માટેનો કોડ છે ને એ ખૂબ ઇઝી છે. કારણ આર, તો આર માટેનો જે કોડ છે ને એ 18 થાય. અને આને યાદ રાખવું ખૂબ ઇઝી છે. એનું કારણ આપણને આપણા જીવનમાં જેટલા પણ રાઇટ્સ એટલે ગુજરાતીમાં કહીએ તો અધિકાર, હે ને. હા, રાઇટ્સ એટલે જીવનમાં કહીએ તો અધિકાર. તો આપણને આપણા જીવનના જેટલા પણ રાઇટ્સ હોય, વોટિંગ કરવાનો રાઇટ્સ મળે, તમને લાયસન્સ કઢાવવાનો રાઇટ્સ મળે, બીજું બધું કરવું હોય તો બધા રાઇટ્સ જીવનમાં છે ને એ લગભગ 18 વર્ષની ઉંમરમાં મળતા હોય. એટલે આર માટેનો કોડ છે ને મસ્ત મજાનો છે, R18. બોલો ડન. તમે કહેશો હા સાહેબ યાદ રહી ગયું, હે ને. 18 પછી તમારે જે કરવું હોય તમે કરી શકશો, કારણ કે 18ની ઉંમરમાં હા જનરલી આપણને શું હોય છે, બધા રાઇટ્સ મળતા હોય છે જીવનમાં. તો હું આને આ રીતે યાદ રાખું છું, R18, બરાબર. ચલો હવે ક્યુ માટે. તો ક્યુ માટે આવશે સરસ મજાનો શબ્દ છે ક્વીન. ક્વીન એટલે કે રાણી, હે ને, જે તમને ગમે છે. હવે થયું કેવું કે 16 વર્ષની ઉંમરમાં પૈસા કમાવ્યા છે, તો એ સમયે તમને કોઈ ગમે છે ને એ ક્વીન છે, અને જે ક્વીન છે ને એની ઉંમર છે ને 17 વર્ષની છે. એટલે ક્વીન માટે હું યાદ રાખીશ Q17, બરાબર. આપણને જે ગમે છે, 12ની ઉંમરમાં લવ થયો છે, અને 17, તો 17 કોનો કોડ થશે? તો આપણને જે ગમે છે, જે આપણી ક્વીન છે એ 17 વર્ષની છે, તો ક્યુ માટેનો કોડ છે 17. Q17. મેં તેરા હું. એન માટે 14, બરાબર સમજો. પછી આપણને જીવનમાં રાઇટ્સ ક્યારે મળે? તો રાઇટ્સ મળશે 18 વર્ષની ઉંમરમાં. પૈસા કમાવાની શરૂઆત ક્યારે કરશું? પી સ્ટેન્ડ્સ ફોર 16, એટલે 16 વર્ષની ઉંમરમાં પૈસા કમાવાના, બરાબર સમજો. ખૂબ સરળ.
ડન. ચલો મારા હિસાબે અહીંયા સુધીની વાત લગભગ બધાના મગજમાં બેસી ગઈ છે. ઓકે, જો કેટલા કોડ આપણને ઓટોમેટિક યાદ થઈ ગયા. જો ફરી હું તમને લઈ ચાલું છું, ધીરે ધીરે હું જોડે રિવિઝન મારતો રહું છું. ભલે મારો અડધો કલાક વધારે જશે પણ તમને બધું અહીંયા યાદ રહી જશે. બરાબર સમજજો. ક્યાં હતા આપણે? એમ થઈ ગયું. પી એટલે પૈસા કમાएंगे 16 साल की एज में, पी 16. ક્વીન આપણને જે ગમે છે 17 વર્ષની છે, ક્વીન 17. બરાબર સમજો. તમે કહેશો ઓકે રાઈટ. જીવનમાં બધા રાઇટ્સ આપણને ક્યારે મળે? 18ની ઉંમરમાં. તો જ્યારે આર દેખાય એટલે મગજમાં તમને 18 આવવો જોઈએ. આર દેખાય એટલે મગજમાં ડાયરેક્ટ તમને 18 આવવો જ જોઈએ. બરાબર. ચલો તમે કહેશો ઓકે સાહેબ ક્લિયર છે. ડન. ચલો અહીંયા સુધીની વાર્તા બધાને ક્લિયર છે. મારી ઈચ્છા છે ફરી એક વખત હું તમને રિવાઇઝ કરાવી દઉં. જોજો હવે આડું હવડું લઈએ એટલે થોડીક મજા આવશે. જો કે તો કે માટે આવશે શું? કિંગ્સ 11 પંજાબ. એટલે કે માટેનો કોડ 11. આમ યાદ રાખવાનો. આઈ આવે એટલે તરત જ મગજમાં લાઇટ થાય કે આઈ નો, મેં આપકો જાનતા હું, આઈ નો. ચલો જી આવે એટલે તરત જ મગજમાં લાઇટ થાય કે સાહેબ જી તો 7 હોય, જી 7 હોય. સમજો બરાબર. હવે ધારો કે એફ આવે તો તરત જ મગજમાં લાઇટ થાય કે ફિક્સ 6 એટલે કે એફ નો કોડ કેટલો થવાનો? તમે કહેશો સાહેબ 6 થવાનો. બરાબર. ઓકે ડન. હવે ધારો કે તમારી પાસે એમ આવ્યો તો એમ આવે એટલે તરત ખબર પડે કે મેં 13 હું, M13. હવે M13 હોય તો એની સામે આવે N, તો N નો કોડ બનવાનો 14. બરાબર. હવે આ બાજુ ધ્યાન આપજો. જે આવે જે રસ્તામાં મળે એટલે તરત લાઇટ થઈ. કાં તો જીઓનું સિમ કાર્ડ એટલે J10 અથવા તો જમ્મુ કાશ્મીર મેં 10 આતંકવાદી ઘૂસે, J10. ચાલે. તમે કહેશો ઓકે સાહેબ ક્લિયર છે. હવે તમારી પાસે આવશે L, લવ, પ્યાર, મોહબ્બત, ઇશ્ક, 12. 12 વર્ષની ઉંમરમાં આવું બધું થાય. લખો L 12. આવી રીતે યાદ રાખશું. બરાબર. ચલો તમે કહેશો સાહેબ ક્લિયર છે. H તો H8 એટલે H માટે કેટલા થવાના? 8 થવાના. કારણ કે હાઇટની અંદર જ આંઠડો દેખાય છે. હાઇટ H8. ઓકે. ચલો હવે આ બાજુ ધ્યાન આપજો. બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. R 18. જીવનમાં બધા રાઇટ્સ બધા રાઇટ્સ ક્યારે મળે? 18 વર્ષની ઉંમરમાં મળે. ક્યુ માટે? ક્વીન, જે ગમે છે ક્વીન, अपनी वाली होने वाली रानी. કેટલા? 17 વર્ષની ક્વીન માટેનો કોડ થવાનો 17. पैसा, पी पैसा कब कमाएंगे? તમે કહેશો સાહેબ 16 વર્ષની ઉંમરમાં કમાવાની શરૂઆત કરવી પડશે, તો પી માટેનો કોડ થવાનો 16. ચલો આગે અબ હમ આપકો લેકે ચલેंगे. જો સમજજો. હવે રોજ આવશો ભાઈ, રોજ તો આવીએ છીએ 3-4 દિવસથી. જેમ સમય મળશે એમ આવ્યા કરશું. રોજ શા માટે ચિંતા કરો છો? ચલો જીવનમાં બધા રાઇટ્સ મળી ગયા છે. સમજો જીવનમાં અહીંયા 18ની ઉંમરમાં R18 બધા રાઇટ્સ મળે, બધા અધિકાર મળે. હવે બરાબર સમજજો. S તો S માટેનો કોડ છે ને એ 19 થાય. હવે આને હું કેવી રીતે યાદ રાખું? તો આને આપણે યાદ રાખીએ છીએ કે સેમસંગ S19 એક ફોન છે, સેમસંગ વાળાનો ફોન છે, હે ને? હા, સેમસંગનો એક ફોન છે S19. એટલે આ તમે કેમ યાદ રાખશો? બરાબર. તમને જે ગમે છે, જે ક્વીન તમને ગમે છે, તમારે એને એવી રીતે યાદ રાખવાનું કે એને હું મારા જીવનનો સૌથી પહેલો ફોન ગિફ્ટ કરું છું S19. કયો ફોન ગિફ્ટ કરું છું? S19. એટલે જીવનમાં ગમે ત્યારે S આવે ને એટલે તમને તરત જ પેલું પિક્ચર યાદ આવવું જોઈએ કે મેં S19 ફોન ગિફ્ટ કરેલો છે. S19, સેમસંગ 19, S19. બરાબર. એક મોડેલ છે, તમે બધા જાણો છો સરસ રીતે. આ બધું એક કહાની સ્વરૂપે હું તમને યાદ રાખવાનો પ્રયત્ન કરું છું. ક્યારેક લગભગ ભૂલશો નહીં, હે ને? બીજું ઘણી બધી રીતે આને કરી શકાય, પણ હું મને જેમ અનુકૂળ લાગે છે ને એ પ્રમાણે તમને સિમ્પલ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું. એટલે S ગમે ત્યારે આવે એટલે તરત મગજમાં લાઇટ થાય કે મેં મારા જીવનનો પહેલો ફોન કોઈ ગિફ્ટ કર્યો હોય તો સેમસંગ S19 ફોન છે. બરાબર ને? ભલે એપલ વાપરતા હોય પણ અત્યારે આપણે યાદ રાખશું S19 ફોન. ચલો આટલી વાત બધાને ક્લિયર છે. જો S પણ યાદ રહી ગયું. પછી આવશે T. તો T તો જીવનમાં સૌથી ઇઝી છે. T20 મેચ ખૂબ સરળ છે, બધાને યાદ હશે. T20 મેચ. બરાબર. તમે કહેશો ઓકે સાહેબ આ તો અમને યાદ રહી ગયું T20. હવે આગળ હું તમને લઈ ચાલું તો એના પછી આવશે અંડર યુ. હવે જો જનરલી ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટમાં અંડર 19 આવે, પણ આ ચેપ્ટરમાં આપણે શું કરશું? અંડર 91 નહીં, અંડર 21 આપણે યાદ રાખશું. અંડર 21. આમ ખરેખર તો અંડર 19 ટીમ આવે. T20 મેચ આવશે, એ તો બધાને યાદ છે, પણ અહીંયા આપણે જે યાદ રાખશું છે ધેટ વુડ બી ધ અંડર 21. અંડર 21 એટલે યુ માટેનો કોડ બનશે 21. બરાબર. ચલો આ વાત તમને મારા હિસાબે યાદ રહી ગઈ છે બધાને. ડન. સર S22 ગિફ્ટ આપ્યો હોય તો વાંધો નહીં, હું ક્યાં ના પાડું છું, હે ને? હું તો તમને કહું છું કે આપણા આ ચેપ્ટર પૂરતું આપણે યાદ રાખવાનું કે મેં સાહેબ એને S19 મોબાઈલ ગિફ્ટ આપ્યો છે, એટલે S માટેનો કોડ બનશે S19. બરાબર. ચલો હવે બરાબર સમજો. નેક્સ્ટની અંદર T થઈ ગયો, U થઈ ગયો. હવે આવશે નેક્સ્ટમાં વારી છે V. V ને કેવી રીતે યાદ રાખશું? તો V માટેનો કોડ છે 22. હમ દો હમારે દો. હમ દો હમારે દો એના માટેનો કોડ છે V. V એટલે આમ, V એટલે અમે, અને અમેનો મતલબ શું સમજવાનું? હમ દો હમારે દો. એટલે V માટેનો કોડ હું કેવી રીતે યાદ રાખું ખબર? તો V માટેનો કોડ યાદ રાખવો હોય તો હમ દો હમારે દો, V22. V ઓલ ટુગેધર, V. તો V માટેનો કોડ કેમ યાદ રાખશું? હમ દો હમારે દો. તો V માટેનો કોડ બનશે 22. ચલો તમે કહેશો સાહેબ અહીંયા સુધીની વાત એકદમ ક્લિયર છે. બરાબર. ચલો ડન. હવે આવીએ છીએ નેક્સ્ટની અંદર. જો નેક્સ્ટમાં હું તમને લઈ જાઉં છું. એ આવશે સૌથી પહેલા લઈ લઈએ X. જો સમજો. V માં કેવું હતું? હમ દો હમારે દો. તો X માટેનો કોડ બનશે ને કેવું ખબર? હવે જો દિલ કે ટુકડે હો રે, है ना? અત્યારે 2 દિલ જોડાયા હતા. હવે આમાં X માં કેવું થશે? 2 દિલ है ना, उसके 4 टुकड़े हो जाएंगे. જો આમાં 4 ટુકડા દેખાય તમને.
2 દુ 4, આ 4 ટુકડા છે, 1 2 3 ને 4. તો હું આને યાદ કેવી રીતે રાખું? 2 દિલ કે 4 ટુકડે. x માટેનો કોડ બનશે 24, x24, હે ને? શું તમને મારી વાત સમજે છે? x24, 2 દિલ કે 4 ટુકડે. v માં કેવું હતું? હમ દો હમારે દો. પછી x માં કેવું થયું? 2 દિલ થે ઉસકે 4 ટુકડે હો ગયે. તો x માટેનો કોડ બનશે 24. આને કોઈ વાસ્તવિક જીવન જોડે લેતા નહીં એલા, હે ને? આ એક કલ્પનાઓ કરીએ છીએ ને એના થકી આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ.